ચલો બાળકો, આપણે ચેપ્ટર નંબર 21 માં ભણી રહ્યા છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. લાસ્ટ લેક્ચરમાં આપણે લઘુમતી વાળો સવાલ જોયો હતો, બરાબર? અને બાળકો, લઘુમતીની જે સંકલ્પના છે રાષ્ટ્રીય સ્તર પર અને રાજ્ય કે પ્રાદેશિક સ્તર પર, એ સંકલ્પના ખાસ ક્લિયર કરી નાખજો. એ મહત્વનો સવાલ છે. હવે આગળ જઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ખાસ જોગવાઈ. લઘુમતીની સાથે સાથે આપણે અનુસૂચિત જાતિ કોને કહેવાય અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય એવા સવાલની પણ આપણે ચર્ચા કરી છે. સાથે સાથે મુખ્ય બે જોગવાઈ, સામાન્ય જોગવાઈ અને ખાસ જોગવાઈ. આપણે સામાન્ય જોગવાઈની લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી, હવે ખાસ જોગવાઈની ચર્ચા કરવાની છે. પણ હું ફરી પાછો તમને એક વખત યાદ અપાઈ દઉં છું કે અનુસૂચિત જાતિ કોને કહેવાય અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય. તો બંધારણની કલમ 341 માં સમાવેશ થતી જાતિને અનુસૂચિત જાતિ કહે છે અને બંધારણની કલમ 342 માં સમાવેશ થતી જાતિને અનુસૂચિત જનજાતિ કહે છે. હવે બંધારણ દ્વારા બે પ્રકારની જોગવાઈ કરેલી છે બાળકો. એક છે સામાન્ય જોગવાઈ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે, સામાન્ય જોગવાઈ, અને બીજી છે ખાસ જોગવાઈ. તો સામાન્ય જોગવાઈ છે, તો સામાન્ય જોગવાઈમાં આપણે એક આર્ટિકલ 15 જોયું છે અને બાળકો એક બીજો આર્ટિકલ જોયો છે 29, બરાબર? હવે આપણે ખાસ જોગવાઈની ચર્ચા કરવાની છે. સામાન્ય જોગવાઈમાં બે આર્ટિકલ આવે છે, આર્ટિકલ 15 અને આર્ટિકલ 29. બેનો ભાઈઓ, તમારા માટે આ સવાલો ખૂબ મહત્વના છે, કારણ કે આર્ટિકલ કલમ મોઢે કરવા એ સૌથી મહત્વનું હોય. ખ્યાલ આવ્યો? ઓકે, તો આગળ જઈએ. અર્થ બાળકો, આપણે ભણ્યા અનુસૂચિત જાતિ કોને કહેવાય અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય. એકદમ સિમ્પલ છે. અનુસૂચિત જાતિ એટલે બંધારણની કલમ 341 અને અનુસૂચિત જનજાતિ એટલે બંધારણની કલમ 342. ખાસ જોગવાઈમાં પહેલું, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની કલમ 46. તો સર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? ધોરણ 9 માં ચેપ્ટર નંબર 9 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી છે. એક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવા માટે, શું બાળકો? એક કલ્યાણકારી રાજ્યનું, એક વિકાસશીલ રાજ્યનું નિર્માણ કરવા માટે રાજ્યએ કેટલાક સિદ્ધાંતો અમલ કરવા પડે. આને કહેવાય છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ છે 46. કઈ બાળકો? 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને આ પછાત વિભાગોમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેળવણી વિષય એટલે શૈક્ષણિક સંસ્થાઓ વિશે, શિક્ષણ વિશે, અભ્યાસ વિશે અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 શું કહે છે? 46 માં શું વર્ણન કરવામાં આવ્યું છે? તો રાજ્યના જે પછાત વર્ગો છે, એમાંય ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એમને કેળવણી વિષયક તેમજ આર્થિક લાભ જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે. એક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવું હોય, એક સુવિકસિત રાજ્યનું નિર્માણ કરવાનું હોય, ક્યારે થાય? પહેલા તો આ પ્રશ્ન. તો બાળકો, એક કલ્યાણકારી, એ સુવિકસિત રાજ્યનું નિર્માણ ત્યારે જ થાય જ્યારે રાજ્યમાં રહેલા દરેક વ્યક્તિનો, દરેક પર્સનનો એક વિકાસ થાય. આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય દ્રષ્ટિકોણથી, વહીવટી દ્રષ્ટિકોણથી, આ બધા જ ક્ષેત્રોમાં બાળકોનો જો સર્વતોમુખી વિકાસ થાય તો એ રાજ્યનો વિકાસ થાય. અને એટલા માટે રાજ્યમાં જે લોકો રહે છે, જે ખાસ કરીને બાળકો પછાત વિભાગો છે, અને એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનો વર્ષોથી વિકાસ થયો નથી, અને એટલા માટે હવે એમનો પણ વિકાસ થવો જોઈએ. કારણ કે એમનો વિકાસ થશે તો એક સારા કલ્યાણકારી રાજ્યનું શું થશે? નિર્માણ. અને એમના વિકાસ માટે સરકારે બાળકો કેળવણી વિષય તેમજ એમને આર્થિક લાભો પ્રાપ્ત થાય એના માટેની રિસ્પોન્સિબિલિટી બાળકો સ્ટેટ ગવર્નમેન્ટની છે. રાજ્ય ખાસ કાળજી લેશે. અને સામાજિક અન્યાય
અને કોઈપણ પ્રકારના શોષણ સામે ખ્યાલ આવ્યો, કોઈપણ પ્રકારના શોષણ સામે તેમને શું આપશે બાળકો? રક્ષણ કરશે. વિકાસ ત્યારે જ થાય જ્યારે શોષણના ભોગ આપણે ન બનીએ, અને એટલા માટે કહે છે કે કોઈપણ પ્રકારના શોષણ સામે તેમને શું થવું જોઈએ? રક્ષણ કરશે. આ જવાબદારી રહેશે રાજ્ય સરકારની, કારણ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કોને સૂચન કરે છે? રાજ્ય સરકારને. ત્યાર પછી આર્ટિકલ 16(4) આર્ટિકલ 16(4) સર આ રીતના હોય બાળકો, બંધારણમાં આવું વર્ણન હોય તો આની આમ બોલાય, બંધારણની આર્ટિકલ કે કલમ 16 એની પેટા કલમ 4. ખ્યાલ બંધારણની કલમ 16 અને એની પેટા કલમ 4, આ કૌંસમાં હોય તો પેટા કલમ હોય. તો આર્ટિકલ 16(4) માં શું જણાવ્યું છે? પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ ન જળવાય ત્યાર તો એમને અનામત બેઠકો ફાળવવામાં આવશે. અને બાળકો સરકારે ફાળવેલી પણ છે કે રાજ્ય હસ્તકની નોકરીઓમાં, તમારી ભાષામાં કહો તો સરકારી નોકરીઓમાં, જ્યારે કોઈ એક વર્ગ હોય, ત્યારે એક બાળકો સમૂહ હોય, ખ્યાલ આવ્યો, એક જૂથ હોય, અને એ વર્ગના લોકોનું, એ સમૂહના લોકોનું રાજ્ય હસ્તક નોકરીમાં સ્થાન જ ન હોય, ત્યારે એ લોકોને એમાં ઇન્વોલ્વ કરવા માટે, શામેલ કરવા માટે, એ લોકોને સ્થાન મળી રહે એ માટે સરકાર એમના માટે અનામત બેઠકો ફાળવે છે. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને સરકારી નોકરીઓમાં અનામત મળી રહે એ હેતુસર બંધારણની કલમ કઈ? તો બંધારણની કલમ 16(4) એ પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં એમને અનામત બેઠકો ફાળવવામાં આવી છે. 15%, 7.5% અને પછાત વર્ગ છે બાળકો, એના માટે 27% બેઠકો ફાળવવામાં આવી છે. આર્ટિકલ 330, 332 અને 334 બબ્બેનો ગેપ છે બાળકો, કાળજી રાખવા, યાદ રાખવા માટે એ રીતના કેવું પડે છે કે બબ્બેનો ગેપ છે. ખ્યાલ આવ્યો? આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભામાં તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે એટલે કોના માટે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. ક્યાં? રાજ્યની વિધાનસભામાં. ખ્યાલ આવ્યો? રાજ્યના પણ બે ગૃહ હોય બાળકો, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. જેમ વિધાનસભા અને વિધાન પરિષદ એવી રીતના સંસદમાં હોય છે, લોકસભા અને રાજ્યસભા, એવી રીતના બાળકો આ રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત, તેમના માટે બાળકો ફરી પાછો કહું છું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. પણ વેરી મોસ્ટ ટાઈમ બોર્ડની અંદર તમને એવો સવાલ પૂછાય કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે નીચેનામાંથી કઈ એક સ્થાને, કઈ એક જગ્યાએ, કઈ એક ક્ષેત્રમાં, કઈ એક સભામાં બેઠકો અનામત રાખવામાં આવતી નથી? તો એનો જવાબ આવે રાજ્યસભામાં. રાજ્યસભામાં કોઈ પણ ક્ષેત્ર માટે અનામત બેઠકો ફાળવવામાં આવતી નથી. બી કેરફુલી and be attendant. આ સવાલને કરી લેજો કે રાજ્યસભામાં કોઈ પણ બેઠકો અનામત રાખવામાં આવતી નથી. થોડી ચર્ચા કરી લે ડીપમાં. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા બાળકો 250 છે. આમાંથી માત્ર 12 જ સભ્યો એવા છે, 12 સભ્યો એવા હોય કે જે રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા અનુસાર એ 12 સભ્યોને ચૂંટી કાઢે છે. બાકીના 238 સભ્યો બાળકો એ ચૂંટવામાં આવે છે, પરોક્ષ ચૂંટણી થાય છે. ખ્યાલ આવ્યો? દરેક સભ્યની ચોક્કસ મુદત હોય છે. ખ્યાલ આવ્યો? 1/3 સભ્ય બાળકો નિવૃત્ત થતા હોય છે. તો આ રીતના 12 સભ્યોની ચૂંટણી બાળકો થતી નથી, પણ 12 સભ્યોની નિમણૂક થાય છે, અને એ નિમણૂક કરે છે દેશના રાષ્ટ્રપતિ. 12 સભ્યો બાળકો જેવા તેવા ન હોય. પછી વિજ્ઞાન ક્ષેત્રે, ખ્યાલ આવ્યો? રમતગમત ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે ખૂબ જ ઉચ્ચ કોટીનું સ્થાન ધરાવતા હોય ને એવા વ્યક્તિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક
કરે છે. દાખલા તરીકે બાળકો થોડા વર્ષો પહેલા માનનીય શ્રી સચિન તેંડુલકરને રાજ્યસભામાં બાળકો રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવેલી. ખ્યાલ આવ્યો? એ આપણા સાંસદ બની ચૂક્યા છે. આ રીતના કે કારણ કે બાળકો એમને રમત ક્ષેત્રે ક્રિકેટના ગોડ તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે એમને રાજ્યસભામાં સ્થાન મળ્યું હતું. તો આવા નામાંકિત 12 વ્યક્તિ પછી કાયદા શાસ્ત્રી પણ હોઈ શકે બાળકો. ખ્યાલ આવ્યો? તો એવા 12 સભ્યોની નિમણૂક થાય છે પણ રાજ્યસભામાં બેઠકો અનામત રાખવામાં આવતી નથી. આગળ જઈએ ત્યાર પછી ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓમાં પણ ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓની જે બાળકો ચૂંટણી થાય છે એ ચૂંટણીમાં પણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ માટે બેઠકો ફાળવવામાં આવે છે. તો આ ખાસ જોગવાઈ છે. ચાલો આજે આપણે ખાસ જોગવાઈ છે નંબર 1 2 3 અને 4 જેમાં બાળકો તમને આ રાજ્યસભા વાળો સવાલ છે ને ખાલી જગ્યામાં કે વિકલ્પમાં આવી શકે એવો છે. હવે આ ઉપરાંત આ ખાસ જોગવાઈ તો કરેલી છે, સામાન્ય જોગવાઈ તો કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના વર્ગોનો વિકાસ અર્થે સરકારે બીજી પણ કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ. સર પંચવર્ષીય યોજના એટલે શું? તો બાળકો આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે. ખ્યાલ આવ્યો? દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને 5 વર્ષ પછી બાળકો ચૂંટણી થઈ જાય જે પક્ષ જીતે એ પક્ષ આગામી 5 વર્ષ શાસન કરશે અને આગામી 5 વર્ષ શાસન કરશે તો એ શાસન એનો ફંડામેન્ટલ શું રહેશે? એ કઈ રીતના બાળકો શાસન કરશે, કઈ રીતના નીતિ અપનાવશે, કઈ રીતે લોકોનો વિકાસ કરશે, કઈ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો કરશે, એ આનો આખો લેખો જોખો હોય ને બાળકો એ પંચવર્ષીય યોજના કહેવાય. જેને 5 વર્ષમાં બાળકો દેશ માટે કાર્યો કરશે અને આ પંચવર્ષીય યોજનાઓ જ્યારે 5 વર્ષ માટેનું આયોજન નક્કી ઘડવામાં આવે ત્યારે આ આયોજનમાં આ યોજના હેઠળ છાત્રાલયોની રચના કરશે, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શનના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. બાળકો છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના સમજવા જોઈએ બાળકો. વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શનના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે આ પછાત વર્ગ છે એમના બાળકોને વિવિધ બાળકો આપણે કહીને ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ઓફિસર, ત્યારે આ વિવિધ પ્રતિયોગિતા કસોટી છે અને આ વિવિધ પ્રતિયોગિતા કસોટીમાં બાળકો જેને આપણે કોમ્પિટિટિવ એક્ઝામ કહીએ છીએ એમાં ઉત્તીર્ણ થવા માટે એને પાસ કરવા માટે બાળકો ખૂબ અભ્યાસની જરૂર પડે છે, ચોક્કસ તાલીમની જરૂર પડે છે, ચોક્કસ ડાયરેક્શનની જરૂર પડે છે, એટલે માર્ગદર્શનની જરૂર પડે છે. એટલા માટે આ વર્ગના બાળકો પણ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વોલિફાઈડ થાય એના માટે સરકારે વિવિધ તાલીમ અને માર્ગદર્શનના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે કે જેથી પછાત વર્ગના બાળકો પણ આમાં પોતાની કારકિર્દી બનાવીને સરકારી નોકરીઓમાં ક્લાસ 1 to 3 ઓફિસર બની શકે. એના માટે બાળકો હવે બીજી એક બાબત કહું કે ઘણી ખરી સંસ્થાઓ સર આમાં તો કામ કરે છે પણ બાળકો એ પ્રાઇવેટ સંસ્થાઓ છે જેની ફીનો લેવલ ખૂબ ઊંચું હોય છે અને એટલા માટે આ ઓલરેડી 50 વર્ષ છે આટલી મોટી ફી કે ભરપાઈ કરી ન શકે એ હેતુસર સરકારે માર્ગદર્શન અને તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેનો બાળકો જે ખર્ચ છે ને એ સરકાર ચૂકવે છે. હા બાળકો તમને કહું ને તમે 6 મહિનાની ફી એમની 15 કે 20000 રૂપિયા હોય કોમ્પિટિટિવ એક્ઝામની પણ સરકાર 6 મહિનાના માત્ર 1300 રૂપિયા બાળકો વસૂલ કરે છે. એજ્યુકેશન સિમિલરલી હોય છે, ઇક્વલ હોય છે પણ ક્યાં 20000 ચૂકવવા પડે છે ને ક્યાં 1300 થી 1500 બાળકો રૂપિયા ચૂકવવા પડે છે. આગળ શૈક્ષણિક વિકાસ અર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. આ મહત્વનું છે બાળકો સમજો. સરકારી નોકરીઓમાં આ જાતિના એટલે બાળકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. હા બાળકો એમને ઉંમરમાં દાખલા તરીકે હાલમાં ઓપન કેટેગરી વાળા માટે 33 ઉંમર મર્યાદા નક્કી કરી છે કે 33 વર્ષ સુધી બાળકો પરીક્ષા આપી શકે પણ આ વસ્તુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 38 વર્ષ છે. આ ઉંમરમાં છૂટછાટ છે. ફી ઓપન વાળા માટે કે બાળકો બિના નામત વર્ગ માટે ચોક્કસ ફીની ભરપાઈ કરવી પડે છે પણ આ વર્ગ માટે બાળકો ફીમાં છૂટછાટ આપવામાં આવી છે
અને લાયકાતના લઘુ ધોરણોમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો પોલીસ કેટેગરીમાં જે નોકરી હોય એના માટે જે અનામત બિન અનામત હોય છે એને માટે બાળકો 165 સેમી જેટલીની ઊંચાઈ હોય છે, જ્યારે આ પછાત વર્ગો માટે આનામાં પણ છૂટછાટ આપવામાં આવી છે. એટલે બાળકો આને કહેવાય લાયકાતના લઘુ ધોરણો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ એવી સંસ્થાને આપવામાં આવે છે જે માનવ ગરિમામાં કામ કરતું હોય. માનવ ગરિમામાં કામ કરવા બદલ યાદ રાખજો સર, માનવ ગરિમા એટલે શું? તો બાળકો નીચલા વર્ગોના લોકોના વિકાસ માટે. ખ્યાલ છે? જેમ કે બાળકો પંચમહાલ જિલ્લામાં ઠક્કર બાબાએ બાળકો જે આદિવાસી હતા, બાળકો નીચલા વર્ગના લોકો હતા, એ લોકોને દારૂની બંદીમાંથી મુક્ત કર્યા હતા. આને કહેવાય માનવ ગરિમામાં કામ કરવા, લોકોના કલ્યાણ અર્થે લોકોને બાળકો સારા અને યોગ્ય માર્ગે બાળકો લઈ જવા માટે બાળકો આ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા છે એ સંસ્થા દ્વારા એવા વ્યક્તિ કે સંસ્થા કે જે માનવ ગરિમામાં માનવના લોકોના કલ્યાણ અર્થે કામ કરતા હોય એવા લોકોને ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર, યાદ રાખજો, ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર. આ જે સવાલ છે એના પછી મહત્વનો સવાલ કે માનવ ગરિમામાં કામ કરવા બદલ કયો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર. ખ્યાલ આવ્યો? અને કઈ સંસ્થા દ્વારા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગો અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની શું કરી છે બાળકો? નિમણૂક કરી છે. રાજ્યમાં અલગ વિભાગની રચના કરી છે કે જેનાથી આ વિભાગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર એમના વિકાસ અર્થે ખાસ ધ્યાન દોરી શકે. વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરી છે કેન્દ્ર સરકારે. અને એટલું જ નહીં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનો વિકાસ થાય એ અર્થે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આયોગની રચના કરી છે. બાળકો બોર્ડમાં પૂછાઈ ગયેલો વિકલ્પ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના કલ્યાણ વિકાસ અર્થે કેન્દ્ર સરકારે શેની રચના કરી છે? તો રાષ્ટ્રીય આયોગની. શેની બાળકો? રાષ્ટ્રીય આયોગની. તો આ ખાસ જોગવાઈ અને બાળકો ત્યાર પછીની પણ સરકારે વિવિધ સિસ્ટમ પ્રણાલીઓ કે પછી બાળકો એમના હિત માટે કાર્યો કયો એવા કાર્યો સરકારે કરેલા છે. હવે અહીંયાથી સવાલ બદલે છે, ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. પછી બીજો સવાલ આવશે, ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ. તો પહેલા ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ કઈ? એમાં બંધારણની કલમ 17. તો બંધારણની કલમ 17 એ શેનું સૂચન કરે છે? અસ્પૃશ્યતા નાબૂદી. યાદ રાખજો, આ ચેપ્ટરમાં સૌથી વધુ વખત પૂછાયેલો વિકલ્પ, આ ચેપ્ટરમાં સૌથી વધુ વખત પૂછાયેલો વિકલ્પ અસ્પૃશ્યતા માટે બંધારણની કઈ કલમ? બંધારણનો આર્ટિકલ નંબર કયો? તો 17. એ બાળકો 17 યાદ રાખજો. ખ્યાલ આવ્યો? અસ્પૃશ્યતા માટે બાળકો બંધારણની કલમ કઈ છે? 17. ત્યાર પછી આર્ટિકલ 25 યાદ રાખજો. આર્ટિકલ 17 અને 25 માત્ર કોના માટે છે? અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ છે. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. બાળકો આખી વાક્ય રચના ફરી એક વખત વાંચો એટલે તમને વધારે ખ્યાલ આવશે. હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ વાક્ય રચના ન ખબર પડે ને બેનો ભાઈઓ, ત્યારે તમારે છે ને એને 2 થી 3 વખત ધીરે ધીરે સિમ્પલ રીતે વાંચો ને બાળકો, તો તમને એનો આખો લેખો જોખો ખ્યાલ આવી જાય બાળકો શું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? જો ફરી એક વખત આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ એટલે રાજ્યમાં રહેતા સમાજનું કલ્યાણ થાય અને એમના સુધારણા માટે જાહેર ગણી શકાય, જાહેર એટલે બધા માટે, તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ, કોના માટે બાળકો? હિન્દુ ધાર્મિક સંસ્થાઓને
હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ, સાર્વત્રિક એટલે બાળકો બધા જ, સમાન કાયદો કરવાનો, બધા માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય. જો સમાન કાયદો કરવાનો અથવા કાયદો ઘડેલો હોય અને તે અમલમાં હોય તો તેઓ કોઈ પણ કાયદો ચાલુ રાખવાનો શું આપવામાં આવ્યો છે? અધિકાર. એટલે શોર્ટ એન્ડ સ્વીટ તમને સમજાઈ દઉં, હિન્દુઓના જેટલા તમામ વર્ગો છે કે વિભાગો છે તે પોતાની ધાર્મિક ધાર્મિક સંસ્થાઓ કે વિભાગોમાં બાળકો કોઈ કાયદો ઘડવા માંગતા હોય બધા માટે તો એ કાયદો ઘડી શકે છે. અને જો કાયદો અમલમાં હોય અને એને ચાલુ રાખવાનો એને શું આપવામાં આવ્યો છે? અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હિન્દુઓની સાથે સાથે આ કાયદો બીજા કોને લાગુ પડે છે? તો બાળકો શીખ, બૌદ્ધ અને જૈન. આ યાદ રાખજો. આર્ટિકલ 25 પ્રમાણે નીચેનામાંથી કોનો સમાવેશ ન થાય? ખ્યાલ તો ઇસ્લામ, કારણ કે બાળકો હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મને બાળકોને અનુમતિ આપવામાં આવી છે. ખ્યાલ આવ્યો તમને? તો બાળકો હિન્દુઓના તરફેણમાં કોણ આવે છે? શીખ, બૌદ્ધ અને જૈન. એમને પણ આ સમાન કાયદો લાગુ પડે છે. હવે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ, ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ. આ માત્ર હતી અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. આર્ટિકલ 19.5 આ 16.4 હતી. એટલે મેં એમાં તમને કીધું 16.4 એટલે આર્ટિકલ 16 એની પેટા કલમ 4. એવી રીતના આર્ટિકલ 19 એની પેટા કલમ 5 થી રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિના હિતમાં સર્વ એટલે બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાનો, આવજા એટલે લોકો અવરજવર કરવાનો અથવા કોઈ પણ વ્યાપાર ધંધો કરવાનો સામાન્ય હક્કો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. ખ્યાલ આવ્યો? એટલે બાળકો આર્ટિકલ 19.5 એ રાજ્યોના રાજ્યપાલોને હુકમ કરે છે કે અનુસૂચિત જનજાતિ માટેના હિતના સર્વ નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવજા કરવાનો એમને અધિકાર આપવામાં આવ્યો છે. સાથે સાથે કોઈ પણ ધંધો કરવાના સામાન્ય હક્કો પર નિયંત્રણ મૂકવાની શું આપવામાં આવે છે? સત્તા. હા બાળકો, એવા ધંધા કે એવા બિઝનેસ તમે ન કરી શકો જે રાજ્ય સરકારે બાળકો નિયંત્રણ મૂકેલા હોય. હાલો, તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર. નાણાં ધીરધાર એટલે શું થાય? એટલે બાળકો નાણાંનું જે ધિરાણ કરવામાં આવે છે, નાણાં જે આપવામાં આવે છે, પછી બેંક લોન સ્વરૂપે હોય કે બાળકો વિવિધ સ્વરૂપે હોઈ શકે છે. ખ્યાલ તો જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે થતા શોષણ અટકાવવા અને તેનું રક્ષણ કરવાની બાળકો આ રાજ્યપાલોને બાળકો આ હુકમ કરવામાં આવ્યો છે. એમની દેખરેખ રાજ્યના રાજ્યપાલને જ કેમ, મુખ્યમંત્રી કેમ નહીં? કારણ કે બાળકો રાજ્યનો પ્રથમ વ્યક્તિ છે ને રાજ્યપાલ હોય છે. ખ્યાલ આવે? જેમ દેશનો પ્રથમ વ્યક્તિ બાળકો દેશના રાષ્ટ્રપતિ હોય છે, ખ્યાલ આવે? એમ રાજ્યના પ્રથમ વ્યક્તિ એ રાજ્યપાલ હોય છે. એટલા માટે રાજ્યપાલોને બાળકો આ બાબતે હુકમ ફરમાવવામાં આવ્યો છે. ખ્યાલ આવે? તો બાળકો એક મહત્વના મુદ્દાઓ ક્લિયર થયા કે જેટલા આર્ટિકલ હતા ને બાળકો, આર્ટિકલ આપણે પૂરા કર્યા. હવે એક મુદ્દો છે નિષ્કર્ષ. બાળકો નિષ્કર્ષનો મીનિંગ શું થાય? આ મુદ્દો પૂરો થાય ને પછી જોજો તમે લખેલું હશે નીચે નિષ્કર્ષ. નિષ્કર્ષ એટલે બાળકો તારણ થાય. સરકારે બાળકો આર્ટિકલ 15 ઘડી છે, આર્ટિકલ 29 ઘડિયા છે, આર્ટિકલ 16.4 ઘડી છે, 330, 332, 334 આર્ટિકલ ઘડી છે, 17 ઘડી છે બાળકો, 19.5 ઘડી છે, આર્ટિકલ 25 ઘડિયા છે. આનાથી શું નિષ્કર્ષ થયું? આનાથી શું તારણ થયું? સરકારે તો ઉપાય કર્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગોનો બાળકો વિકાસ થાય. એના માટે સરકારે પ્રયત્ન કર્યો. હવે એનું તારણ શું આવ્યું? કે એનું તારણ એવું આવ્યું કે આ સરકારે જે પગલા લીધા છે, સરકારે બાળકો આ જે પ્રયાસ કર્યો છે અને ઘણા અંશે એક સફળ થયા છે. જે લોકોનું નોકરીઓમાં પ્રતિનિધિત્વ નહોતું, આજે એ લોકોનું વર્ચસ્વ કે વર્ચસ્વ તો નહીં પણ બાળકો પ્રતિનિધિત્વ જોવા મળે છે. એવો વર્ગ છે, એવો સમૂહ છે કે એ લોકોનું સ્થાન આજે નોકરીઓમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આનું તારણ છે.
આ એનું શું છે બાળકો? તારણ, જે નિષ્કર્ષનો મુદ્દો છે બાળકો, ખ્યાલ આવ્યો? એટલે હવે તમારે હોમવર્કની બાળકો બાબત કહીએ તો એક વખત બાળકો હોમવર્ક લખવાનું છે. બાળકો, બહેનો ભાઈઓ, હોમવર્ક ખાલી બાળકો તમે લખી નાખો અને તમે બાળકો WhatsApp માં સેન્ડ કરી દો, એ મહત્વ નથી. હું તમને હજી કહી દઉં છું, એ કામ તો તમારે કરવાનું જ છે, પણ સાથે સાથે બાળકો 2 થી 3 વખત સવાલના જવાબને તમે રિફર કરજો, તો એનાથી તમને વધારે ખ્યાલ આવે. પહેલા 2 થી 3 વખત બાળકો ચોપડીમાંથી રિફર કરી લેવાનો, પછી મોઢે એક વખત લખવાનો પ્રયત્ન કરવાનો, જેનાથી બાળકો લખેલું છે ને કોઈ દિવસ ભૂલાય નહીં. આ કાળજી રાખજો તમે, ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે જ્યારે મળીશું ત્યારે આતંકવાદ વિશેની બાળકો ચર્ચા કરીશું. ઓકે.